સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોલીસને એક 7 વર્ષની બાળકી શ્રીજીનગર પાસેથી ગઈકાલે રાત્રે મળી આવી હતી। પછી કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા 24 કલાકમાં તેના પરિવારને આજરોજ સોંપીને આ શ્રમજીવી પરિવારની દીકરી જે મળી આવી હતી તેનો આજરોજ જન્મદિવસ હોવાથી કાપોદ્રા પોલીસના પીઆઈ એમબી ઓસુરાને બાળકીના ચહેરા ઉપર ઉદાસીનતા અને ગભરાયેલી જણાતા તેને ખુશ કરવા માટે કાપોદ્રા પીઆઈ એમબી ઓસુરા અને તેમની ટીમ દ્વારા બાળકીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। ગઈકાલે રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીની આજુબાજુ એક 7 વર્ષની નાની દીકરી એક રાહદારી વ્યક્તિને મળી આવેલ અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગઈ। દીકરી પૂરતું બોલી શકતી ન હતી, પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી નહોતી, જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળ એના વાલી વારસની ચાલુ કરેલી, આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી, કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી, પરંતુ સવાર સુધી એમના કોઈ વાલી વારસ મળી આવેલ નહીં, જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ 16 કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ। પિતાશ્રીને શોધી કાઢેલ ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે, તો પોલીસ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો જન્મદિવસ પોલીસ સ્ટેશને જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવે છે। परवीन भाई, मारी छोकरी रात के 1 बजे से गायब थी। मैंने ढूंढ थकी वो शादी में थे। પછી કાપોદ્રા પોલીસ સ્ટેશન લેડી પોલીસને પકડા હતા। મેં પછી આવેલો કાપોદ્રા પોલીસ સ્ટેશન, ત્યાં અમારી છોકરી મળી। પછી મેં પોલીસવાળાને મારી હારે રીતે છોકરી મને આપેલી અને બર્થડે બી મનાવેલો। મારા જન્મદિન હતો પ્રિયંકાનો। મારે બઢિયા લાગો, હારી રીતે મારી છોકરી આપેલી। पुलिस तो अच्छे ही है ना, हमारे लिए हमारी सहायता करी पुलिस ने।